રાજકોટ જિલ્લાના ગોંડલ યાર્ડમાં ધાણાની આવકના થયા શ્રી ગણેશ। સિઝનમાં પહેલીવાર ધાણાની આવક થઈ। પૂજા બાદ નવા ધાણાની હરાજી કરવામાં આવી। હરાજીના મુહૂર્તમાં 20 કિલો ધાણાના ખેડૂતોને 35,000 સુધી ભાવ મળ્યા। સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ધાણાનું પુષ્કળ વાવેતર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક એસટી બસ સ્ટેશન પહોંચ્યા। ગાંધીનગર એસટી ડેપોની સીએમએ આકસ્મિક મુલાકાત લીધી। સ્વચ્છતા અંગેની ચકાસણી કરવા મુખ્યમંત્રીએ જાહેર શૌચાલયનો ઉપયોગ કર્યો। મુસાફરોને ઉપયોગી સવલતોનું નિરીક્ષણ કર્યું। ટિકિટ બુકિંગથી લઈને બસની ફ્રીક્વન્સી અંગે માહિતી મેળવી। બસ ડેપોમાં મુસાફરો માટેની બેઠક અને પાણીની વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કર્યું। મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન તેમના એસીએસ એમ.કે. દાસ પણ સાથે રહ્યા। ગુજરાત જાહેર સેવા આયોગે ભરતી રદ કરી। નાયબ નિયામક ગુજરાત આંકડાકીય સેવા વર્ગ 1ની ભરતી રદ કરાઈ છે। ગુજરાત જાહેર સેવા આયોગે ભરતી રદ કરવાનું કારણ ભરતી માટેની ખાસ ઝુંબેશ દર્શાવ્યું છે। નવેસરથી ભરતી પ્રક્રિયા અને માંગણી પત્રક મંગાવીને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે।